નમસ્કાર. ગુજરાત રાજ્યના સેવામાંથી સેવાનિવૃત્ત પામેલા પેન્શનધારક મિત્રો, નિવૃત્તિ કર્મચારી મિત્રો તથા ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનોને આવતીકાલે જુલાઈ 2026 માસનું પેન્શન કેટલું જમા થશે. તો જાણો સરળ ભાષામાં આજના આ વિડીયોમાં. પેન્શન માટે સૌથી અગત્યનો વિડીયો છે, કારણ કે તમારું પેન્શન એટલે કે આ ચાલુ મહિનાનું જુલાઈ મહિનાનું પેન્શન તમારા આવતીકાલે 1 ઓગસ્ટની રોજ કેટલું જમા થશે તેની આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. તો આજના વિડીયો ખાસ કરી અંત સુધી જોઈ લેજો મિત્રો. વિડીયો શરૂ કરતા પહેલાં અન્ય થોડી વાત કરીએ તો હાલમાં 31 જુલાઈ અને 1 ઓગસ્ટ આ 2 દિવસ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હોવાથી દરેક પેન્શન મિત્રોને પોતાનું ધ્યાન રાખજો વગર કામે ઘરથી બહાર નીકળો નહીં મિત્રો. ખાવા પીવાનું પણ થોડું ધ્યાન રાખવું, કારણ કે કોઈ પણ એવું ખવાઈ જતું હોય તો તબિયત ઉપર અસર થતી હોય છે. અને ખાસ કરીને તમારું ધ્યાન રાખજો અને પરિવારનું પણ ધ્યાન રાખજો. તો ખાસ કરીને આજના વિડીયોમાં અંદર આપણે જુલાઈ 2026 માસનું પેન્શન કેટલું જમા થશે તેની વાત કરવાના છીએ. તો ખાસ કરીને દર મહિને જે છેલ્લી તારીખ હોય 31 હોય કે 30 હોય, તો ખાસ કરીને તે દિવસે આપણે આવતીકાલે તમારું પેન્શન કેટલું જમા થવાનું હોય તેના એકદમ સરળ ભાષામાં વિડીયો બનાવીએ છીએ, તેને માહિતીગાર કરીએ છીએ. તો દર મહિનાના આખરી દિવસે તો ખાસ કરીને આવા જગ્યાએ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલ તમારા માટે ખૂબ જ અગત્યનો વિડીયો લઈને આવતી હોય છે. આમ તો ઘણા રોજ આપણી આ ચેનલમાં પેન્શન નિવૃત્તિ કર્મચારીઓ અને સરકારી કર્મચારી માટે અગત્યની માહિતી વિડીયો લઈને રોજ આવતા હોય છે મિત્રો. તમે જાણો છો તેમ આજના વિષયનો હેતુ છે જુલાઈ 2026નું પેન્શન કેટલું જમા થશે. જાણો છો મિત્રો, વિડીયો અંત સુધી બનાવી રહેજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે ખૂબ જ મહેનતથી અમે આ વિડીયો તમારા માટે બનાવતા હોઈએ છીએ. તો ખાસ કરીને સૌથી પહેલાં વાત કરીએ તો જુલાઈ 2026ના માસનું પેન્શન કેટલું જમા થશે. તો ખાસ કરીને તમારે જે ગયા મહિનાનું પેન્શન એટલે કે જૂન 2026 માસનું પેન્શન જમા થયું તેટલું જ પેન્શન જુલાઈ 2026 માસનું પેન્શન જમા થવાનું છે. તો ખાસ કરીને કેટલું જમા થવાનું તેની આપણે મુદ્દાવાર વાત કરીએ તો સૌથી પહેલાં તમારું મૂળ પેન્શન એટલે કે તમારું મૂળ પેન્શન કેટલું છે એ તમારા માટે ખાસ જાણવું જોશે. ખાસ કરીને આ મૂળ પેન્શન ઉપર સમગ્ર ગણતરી કરવામાં આવતી હોય છે. તો મૂળ પેન્શન તમારું ક્યાંથી જાણવું શકો છો? તમારો પીપીઓ નંબર હોય તો પેન્શન સ્લીપ હોય, આ બધાનું તમારું મૂળ એટલે બેઝિક પેન્શન લખેલું હોય છે મિત્રો. તો તમારું મૂળ પેન્શન કેટલું છે તે ખાસ કરીને જાણી લેજો. તેમજ આ મૂળ પેન્શન ઉપર હાલમાં 60% એટલે કે મોંઘવારી ભથ્થું અને ડીઆર મળી રહ્યું છે. તો દરેક પેન્શનને મોંઘવારી બચવા માટે ડીઆર એટલે કે ડીએનએસ સરકાર તરફથી આપવામાં આવતું હોય છે. એક વધારાનું ભથ્થું જે મૂળ પેન્શન પ્લસ 60% મૂળ પેન્શન 60% મોંઘવારી રાહત પ્લસ 1000 મેડિકલ એલાઉન્સ, આ ત્રણનો સરવાળો કરવામાં આવશે. મૂળ પેન્શન પ્લસ 60% લેખે મોંઘવારી રાહત 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ, આમ તેનું રકમ છે તમારું ટોટલ અર્નિંગ પેન્શન થશે. તો આમાંથી આપણું અમુક રકમ છે બાદ કરવાની હોય છે. આ રકમ બાદ થતી હોય તો જો તમારું પેન્શન સરકારશ્રી દ્વારા નક્કી કરાયેલા ધારાધોરણો મુજબ આવકવેરા પાત્ર થતું હોય, એટલે કે તમારી ઇન્કમ ટેક્સ ભરતો હોય, તો પેન્શન વધારે હોય તો આ ખાસ કરીને આવકવેરાની કબાટ પર તમારું અર્નિંગ પેન્શનમાંથી માઇનસ કરવામાં આવશે. તેમજ તમારું પેન્શન હજુ સુધીમાં જો 15 વર્ષ થઈ ગયા ન હોય તો 15 વર્ષથી ઓછો સમય થયો હોય તો તમારું કોમ્પિટિશન વસૂલાત પણ તમારી અર્નિંગ પેન્શનમાંથી થશે. જો આમ બે રકમ એટલે કે આવકવેરો પાત્ર પેન્શન તેમજ કોમ્પિટિશન વસૂલાત આ બંને જો તમારે કપાત છે તો તમારા ટોટલ અર્નિંગમાંથી પેન્શનમાંથી કપાત થશે. આમ સરવાળો બાદબાકી કરતાં જે તમારું પેન્શન તમારા આવતીકાલે એટલે કે 1 ઓગસ્ટ 2026ના રોજ જમા થશે. તો મિત્રો તમને ખબર પડી ગઈ, મૂળ પેન્શન 60% અને 1000 મેડિકલ એલાઉન્સ, આ તેનો સરવાળો કરવામાં આવશે. આ તેનો સરવાળો કરી આવકપાત્ર રકમ કોમ્પિટિશન કપાતની રકમ માઇનસ કરવાની રહેશે. આમાં જો માઇનસ કરશો જે રકમ હશે તો આવતીકાલે તમારા ખાતામાં જમા થશે મિત્રો. તો આજના તાત્પર્ય જુલાઈ 2026 પેન્શન કેટલું જમા થશે તેનાથી તમને માહિતી કરવાનો હતો. આગળ પણ આપણે ઘણી ચર્ચાઓ કરવાના છીએ, તો તમારા અગત્ય કામ માટેની જ છે. ખાસ કરીને હજુ વિડીયો સુધી નિહાળી લેજો એવી દિલથી નમ્ર વિનંતી છે મિત્રો. તો સૌથી પહેલાં એક મહત્વની વાત કરીએ તો દરેક પેન્શનની રકમ એક સરખી હોતી નથી. તો નિવૃત્તિ સમય મળતા મૂળ પેન્શન મોંઘવારી રાહત એટલે કે મોંઘવારી ભથ્થું કોમ્પિટિશન અન્ય વિષય નિયમો પર આધારિત હોય છે. તેથી દરેક વ્યક્તિના ખાતામાં અલગ અલગ રકમ જમા થઈ શકે છે. તો ખાસ કરીને દરેક પેન્શન માટે એવું હોય તેમને પેન્શન અલગ અલગ હોય છે, કારણ કે
કોમ્પ્યુટેશનની વસૂલાત થતી હોય અથવા તો મૂળ પેન્શન અલગ અલગ હોય તો તેના લીધે અમુક પેન્શનરો પેન્શન અલગ અલગ હોય છે. જો સરકાર અથવા તો સંબંધિત વિભાગ દ્વારા જુલાઈ મહિનાનું પેન્શન રિલીઝ કરવામાં આવશે તો સામાન્ય પ્રક્રિયા મુજબ પેન્શન એક બેંક ખાતા જમા થશે. તો ઘણા પેન્શનને પ્રશ્ન હશે કે શું આ વખતે કોઈ વધારાની રકમ મળશે? તો ઘણા પેન્શનની મનમાં એ પ્રશ્ન હોય છે કે રેગ્યુલર પેન્શન જમા થતું હોય છે પણ ઉપર કોઈ વધારાની રકમ જમા થવાની છે તો સરકાર દ્વારા કોઈ વધારાનો નિયમ ફેરફાર અથવા તો અન્ય કોઈ લાભ માટે સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવ્યો નથી તો તેનો લાભ નિયમો મુજબ આપવામાં આવશે. જો કોઈ નવો આદેશ જાહેર ન થાય ત્યાં સુધી અગાઉની મંજૂર થયેલું પેન્શન હોય તે મુજબ રકમ જમા થશે. તો તમારા ખાતામાં જમા થયું છે કે નહીં તો તે મુજબ જાણી શકો છો. ખાસ કરીને આવતીકાલે તમારું પેન્શન જમા થયું છે કે નહીં જાણવા માટે તમારા બેંક SMS અથવા મોબાઈલ બેન્કિંગ અથવા નેટ બેન્કિંગ લોગિન કરો, તપાસ કરો. નજીકની કોઈ બેંક શાખા અથવા ATM પર મિની સ્ટેટમેન્ટ મેળવી તમારું સ્ટેટમેન્ટ તપાસી શકો છો. ત્યારબાદ પાસબુક પર અપડેટ કરો જેથી તમને ખબર પડશે કે પેન્શન જમા થયું છે કે નહીં. આવતીકાલે પેન્શન જમા ન થાય ત્યાં ગભરાશો નહીં. ક્યારેક બેન્કિંગ પકડી અથવા ટેકનિકલ કારણોસર તો વિલંબ થઈ શકે છે. જો લાંબા સમય સુધી પેન્શન ન મળે તો તમારી બેંક ખાતા અથવા સંબંધિત પેન્શન કચેરીમાં સંપર્ક કરો અથવા PPO નંબર સાથે વિગત ચકાસો. તો મિત્રો, સોશિયલ મીડિયા ઘણી વખત પેન્શન અંગે ખોટી માહિતી વાયરલ થાય છે. કોઈપણ સમાચાર પર વિશ્વાસ કરતા પહેલાં ખાસ કરીને અથવા તો સંબંધિત વિભાગની સત્તાવાર માહિતી છે તે ખાસ કરીને જરૂર હોય તો અમારી આ YouTube ચેનલને વિશ્વસનીય માહિતી પહોંચાડવામાં તમને કોઈ સત્તાવાર પરિપત્ર અથવા નવી જાહેરાત આવશે તો તેની સંપૂર્ણ માહિતી સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડવામાં આવશે. તો ખાસ કરીને આજના વિડીયો અંદર આપણે સંપૂર્ણ વિગતવાર વાત કરી કે તમારું જુલાઈ 2024 માસનું પેન્શન કેટલું જમા થશે. તો વિડીયો અંત સુધી જોયા બદલ આપનો દિલથી આભાર. વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. આવી હરેક માહિતી આપણી ચેનલ પૂર્વત કરવામાં આવશે. મિત્રો, થેન્ક યુ વેરી મચ.